કાળઝાળ ગરમી વચ્ચે છોટા ઉદેપુરમાં લેવામાં આવ્યો વિદ્યાર્થીઓને દઝાડતો નિર્ણય। જે રીતે છોટાઉદેપુર આદિજાતિ વિભાગના પ્રાયોજના વહીવટદાર કચેરી હેઠળની શાળા માટેનો આ નિર્ણય છે। તગલખી કચેરી હેઠળની એકલવ્ય મોડલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા નિવાસ વિદ્યાલયોમાં બપોરના સમયે વધારાના ક્લાસ ચલાવવાના તગલખી પત્રથી વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ। બપોરે 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓના પ્રાયોજના વહીવટદાર કચેરીએ વધારાના ક્લાસ ચલાવવાનો પરિપત્ર કર્યો છે। જ્યારે સવારમાં પરીક્ષા આપીને લોથપોથ થયેલા વિદ્યાર્થીઓને આ રીતે વધારાના ક્લાસ માટે બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, તેનાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। જો કે તગલખી નિર્ણયથી થયેલા વિવાદ બાદ પ્રાયોજના વહીવટદારે બાળકોના સારા અભ્યાસ માટે આ નિર્ણય લીધો હોવાનો બચાવ કર્યો। સાથે જ ગરમી વધુ હોવાને લીધે નિર્ણય બદલવાની પણ બાંહેધરી આપી। એક જ વાત કરવી છે કે જે તમે સમય કર્યો છે એને સવારનો સમય રાખો અને સવાર પછી જઈને છોકરાઓ ઘરે એમની પરીક્ષાની તૈયારી કરશે। અને અત્યારે જો સરકાર કીધું છે કે 42-43% અત્યારે ગરમી છે, તો એના આધારે થોડું જોઈ વિચારીને પરિપત્ર કરે। અને જે પરિપત્ર કર્યો છે એમાં જે રેગ્યુલર પરિપત્ર સરકારે કર્યો છે કે 11 થી સવારે 8 થી 11 એ જ શાળા રાખે અને બપોર પછી છોકરાઓને ઘરે મોકલે અને ઘરે એ છોકરાઓ જઈ પરીક્ષાની તૈયારી કરે, એવી અમારી માંગ છે। સ્ટડીનો થોડું બગડે છે કેમ કે મે બી એમના માતા પિતા એટલા ભણેલા ન હોય તો નહીં ભણાઈ શકે। તો એટલો અમારો એ ઉદ્દેશ્ય હતો કે બાળક શિક્ષકની નિગરાનીમાં રહે તો 2 કલાક જેવો સારી રીતે ભણી શકે છે ને એને એક્ઝામની તૈયારી થઈ શકે છે। પરંતુ આ વાત બહુ સાચી છે કે ગરમીનું પ્રમાણ બહુ વધારે થઈ ગયું છે। અત્યારે હીટવેવ પણ ચાલે છે, તો હવે આમાં એવું કરશું કે આપણે 11 વાગે 12 વાગે એમને છૂટા કરી દઈશું, પછી ભલે ઘરે જઈને આપણે શાંતિથી ભણી શકે છે જે સારા વાતાવરણમાં।